કરુણા થકી ઉપજ્યું છે નિર્મળ જ્ઞાન, શુદ્ધ ચૈતન્ય તુર્યા પદે રહે નિરંતર ધ્યાન. ધ્યાન મૂલમાં ગુરુજીની મૂર્તિ, પૂજા મૂલમાં ગુરુપદ, મંત્ર મૂલમાં સદગુરુ સંતના એતિક વાક્યો, મોક્ષ મૂલમાં કેવળ ગુરુ કૃપા. રામ નામ રણુકારટો મન, રામ નામ રણુકારા, રામ નામ રણુકારટો મન, રામ નામ રણુકારા, રામ નામ રણુકારા. રામ નામ રણુકારા, રટો મન, રામ નામ જાપ કરતી રે રાખે ઓમકારા, આઈ રાખે ઓમકારા, રાખે ઓમકારા. જાપ કરતી રે રાખે ઓમકારા, આઈ પાંચ કુમાર અખંડ ધૂમે તારા, અખંડ ધૂમે તારા, રામ નામ રણુકારા, રામ નામ રણુકારા, રામ નામ રણુકારા, રામ નામ ખબર વિના ખાલી ખબર વિના ખાલી રામ નામ રણુકારા,
जपतपति योग साधना नाम सचिया शुभ नाम जपतपति योग साधना नाम सचिया આજે પરમાત્માની અપ્રતિમ કૃપાથી આપણને સૌના એકવાર અનેરો ઉત્સવ પ્રાપ્ત થયો, અવસર પ્રાપ્ત થયો. શિવરાત્રિનો દિન. આમ તો શિવરાત્રિ એટલે જ્ઞાનની રાત્રિ. શિવનું સ્વરૂપ જ્ઞાન છે, શિવનું સ્વરૂપ કલ્યાણ છે. એટલે બહિર્દ્રષ્ટિથી શિવની ઉપાસના નહીં કરવાની, અંતરદ્રષ્ટિથી કરવાની. બહિર્દ્રષ્ટિથી તમે જે શિવની ઉપાસના કરો એ કર્મ કહેવાય, એના ફળ કુદરત આપો. પણ અંતરદ્રષ્ટિથી જો શિવની ઉપાસના થઈ જાય તો આત્મપદની ઓળખાણ થાય, આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય. અને આત્મા એ શિવનું અખંડ સ્વરૂપ સમારવામાં. તો 3 રાત્રિ આ
આપણી હિન્દુ ધર્મમાં કહેવાય તો શિવરાત, બીજી એક નવરાત્રિ પણ કહેવાય, જે નવરાત્રિનો સમૂહ છે. અને એક શરદ પૂનમની રાત. તો શરદ પૂનમની રાત એટલે પ્રેમની રાત્રિ. પ્રેમનો પ્રદેશમાં જ્યારે દરેક ઇન્દ્રિયોની વૃત્તિ જ્યારે આત્મ સ્વરૂપમાં એકાકાર થાય એને રાસ કહેવાય. રસ ઇતિ રાસ, જે આત્માનો જે આનંદ પ્રાપ્ત થાય, એ જે સ્વરૂપાકાર વૃત્તિ બને એને એ આત્માની વૃત્તિ શરદ પૂનમની રાત છે. ત્યાં જેટલી વૃત્તિ એટલા કૃષ્ણ સ્વરૂપ છે, એટલો આત્મા છે. બધાને આનંદ આપો. અને એક એક ઇન્દ્રિયોમાં જે આનંદ છે, એક એક જીવ માત્રમાં જે આનંદ છે, એ આત્મ સ્વરૂપનો છે. એ પ્રેમની રાત્રિ કહેવાય. અને નવરાત્રિ એટલે નવધા ભક્તિ. નવ જે ઇન્દ્રિયોના દ્વારથી આપણે જે ભક્તિ કરી, શ્રવણ ભક્તિ કરી, દર્શન ભક્તિ કરી, કીર્તન ભક્તિ કરી, આપણે પદયાત્રા કરી, હાથેથી આપણે પરમાત્માની પ્રાર્થના કરી, ટૂંકમાં જેટલા આપણે ઇન્દ્રિયોના જે તે ઇન્દ્રિયોથી કર્મથી જે ભક્તિ કરી છે પરમાત્માની કોઈ પણ રૂપમાં, એનો માતાનું રૂપ લ્યો, પિતાનું રૂપ લ્યો, તો ગુરુ રૂપ માનો, પણ જે બહિર્મુખ જે ઇન્દ્રિયોથી આપણે જે ભક્તિ કરી છે એ બધી નવધા ભક્તિ છે. એમાં નવધા ભક્તિ મેં પહેલી ભક્તિ તો પ્રથમ ભક્તિ કર સંતન કા સંગા, સંતનો સંગ બતાવ્યો. હવે સંત કોને કહેવાય? જેના અંદર રહેલો સત્ય એવો આત્મા સ્વરૂપનું પ્રાગટ્ય થયું, સત્ય જ્ઞાનનો ઉદય થયો. ટૂંકમાં જેના અંદર આત્માનો અનુભવનો ઉદય થયો એવા જ્ઞાની પુરુષનો સંગ કરો એનો સત્સંગ કહેવાય. તો પ્રથમ ભક્તિ કર સંતન કા સંગા, બીજી ભક્તિમાં કથા પ્રસંગા. તો બીજી ભક્તિમાં પરમાત્માની લીલા અવતારોની, આપણે ભાગવત લ્યો, રામાયણ લ્યો, આ જેટલા બધા પુરાણો બતાવ્યા 18, એ બધા એમાં પરમાત્માનું વર્ણન છે, લીલાનું. પરમાત્માના વિવિધ સ્વરૂપની લીલા બધી. બીજી ભક્તિમાં કથા પ્રસંગા. હવે આ બે ભક્તિમાં ગુરુની જરૂર નથી. આપણે કથા કરવા જઈએ એટલે એ કથાકાર આપણને કે નહીં તે ગુરુ કરાયા, ગુરુ ના કરાય તો કથા નહીં આપી. પછી આપણે સંતના શરણમાં જવું હોય, એના સત્સંગમાં જવું હોય, એમાં બહુ જરૂર નહીં. પણ ત્રીજી ભક્તિ ગુરુ ચરણ અનુમાના, અને ચોથી ભક્તિ મમ જસ ગુણ ગાના. જો પરમાત્મા સ્વરૂપના ગુણ બાંધીને ગુણ ગાવા હોય તો પહેલાં ગુરુના ચરણે હનુમાન, ગુરુના ચરણે રહેવું પડે. કારણ કે ગુરુ વગર પરમાત્માના ગુણ ગવાતા નથી. ગુરુ મળે પછી પરમાત્માની ઓળખાણ થાય તો ગુણ ગવાય ને. આપણે જે વ્યક્તિને જોયો ને, જે ભગવાનને જોયો નથી, જેના આપણે કંઈ લાગુ પડતું નથી, એની વાતો કરવા જ ફેર પડે. ધીરુભાઈ અંબાણીના મિનિટના લાખો રૂપિયાની આવક છે, આપણે હિસાબ રાખીને આપણને શું આપણું શું વધશે? આખી દુનિયાનું માહિતી જ્ઞાન ભેગું કરીને આપણું શું વધશે? આપણે આપણું જે કંઈક છે એને પકડો ટૂંકમાં બસ. એટલે મહાપુરુષો કે એવું જ્ઞાન પરમાત્માના જો ગુણ ગાવા હોય, અને સીધી વાત છે કે રાજાના તમે અત્યારે બધા બારોટ પેલા કવિઓ ગુણ ગાય ને, એની ગુણાવલી ગાય રાજાની, કોઈ મોટા માણસની, તો રાજી થાય તો 5-25 રૂપિયા હોના મોરો 5-25 ગામ આપી દે. પહેલાંના રાજાઓ એવું કરતા રાજી થાય. હવે આ 14 લોકનો નાથ રાજી થાય તો કરે એનું સ્વરૂપ આપી દે આપણને, એના રૂપે આપણને બનાવી દેવા. એટલે ચોથી ભક્તિ મમ જસ ગુણ ગાના, પંચમી ભક્તિ વેદ પ્રકાશા. જે વેદ બ્રહ્માના છે એ અત્યારે કઈ જગ્યાએ રાખ્યા લગભગ કોઈને ખબર નથી, ક્યાં મૂક્યા હશે, લાઇબ્રેરીમાં પડ્યા. અને બ્રહ્માએ જઈ કલમથી લખ્યા અને કયા ચોપડામાં લખ્યા. નકા જૂનું લખાણે વંચાણે નથી થતા, વાંચીએ એવા વાંચીએ નથી, તો વહીએ નથી એવા. પહેલાં જઈ ભાષામાં લખાતું હોય સંસ્કૃતમાં, એ એવા જેવો કાગળ વાપર્યો છે તો અત્યાર સુધી એ લખાણેલું છે બ્રહ્માનું. આ સૃષ્ટિને સર્જન કર્યું ત્યારે આ બ્રહ્માએ 4 વેદ લખ્યા છે, એ ક્યાં પડ્યા છે? તો વેદ એટલે
જે મહાપુરુષોના મુખમાંથી જે વેદની ધારા પ્રગટ થાય, જ્ઞાનની ધારા, એને વેદવાણી કહેવાય. જે અનુભવની વાણી, જે પરમાત્માના સ્વરૂપમાંથી જે પ્રગટતી વાણી, એટલે જેને પરાવાણી પણ કહે મહાપુરુષો, એ બ્રહ્માના વેદ છે. ટૂંકમાં જે આપણે 4 વેદ કે 18 પુરાણ કહી, 100 શાસ્ત્રો કહે, અને અંત મહાપુરુષોના અનુભવ સાખી શબ્દ રૂપે, એ બધી વેદવાણી છે, વેદ ધારા છે. તો 5મી ભક્તિ વેદ પ્રકાશા, એટલે વેદનું જ્ઞાન થાય, સમજાય, મહાપુરુષોના શબ્દો સમજાય. રામાયણ વાંચતા આવડે નહીં, સમજવી જોઈએ તો રામાયણ મટે એવી. નગર રામાયણ તો ક્યારે શું વગર વાંચે. જો રામાયણ સમજો તો રામાયણ મટે એવી મારા બાપ. બાકી રામાયણની વાતો કરવાથી મેળ ખાયો નથી મારા. એ રામાયણનો રામ આમાં કોણ, આપણે એનો ઓળખવો પડશે. તો આપણો આત્મા એ જ રામાયણનો રામ છે, અને અહંકાર એ જ રાવણ છે. એને જ આ લંકા, જે હોનાની લંકા, એટલે આપણો દેહ અતિ કિંમતી છે. પણ રાવણ એટલે અહંકારમાં આ દેહ આપણો આવેલો બરબાદ થઈ જાય. જો ખોટા ક્રમો એનો રાવણ, આખા જે રા એટલે હું નો વણ કરે એ રાવણ કહેવાય. જ્યાં હોય ત્યાં હું, જ્યાં હોય ત્યાં હું, જ્યાં હોય ત્યાં હું, ઉના હોય તો આમતા ઉના, આ રાવણ. તો આ જે રાવણ છે એનું ક્યારે મળે? તો કે રામ મળે, અને જો નાભીનું બાણ વાગી જાય તો રાવણ મળે. એમાં વિભીષણ રૂપી ભાવ જો સાથરૂપ થાય તો, કારણ કે આ ભેદ વિભીષણ ના તમે કઈ રીતે રાવણ મળે. એટલે પહેલો તો ભાવરૂપી આ જે લંકાનું રાજ છે એ અહંકારીના હાથમાંથી ભાવને પ્રધાન બનાવવો પડશે. આપણા અંદરનું રાજ, જેને અંતરરાજ્ય કહેવાય. એમાં હનુમાન હોય, અને હનુમાન નહીં. રામનો ભક્ત હનુમાની ના હોય, હનુમાન અટકળવાળો ના હોવો જોઈએ. હનુમાન, જેને માનનો હણે ભાઈ હનુમાન છે, જેનું મન જ હનુમાન બની ગયું. બાકી બુદ્ધિ, મન બુદ્ધિના ડકે હનુમાન અટકળે તો આખું જગત કુંવાર થઈ ગયું મારા બાપ, ધર્મના નામે. અને વધુ પડતું ધર્મના નામે જ કુંવારી બધું પડતું. બીજું બધું કુદરત આદિને ખેતી કરો તો ખેતીમાં ક્યાં બુદ્ધિની જરૂર છે? વળી આ પ્રાપ્ત અવસર કુદરતના ખેલ છે બધા, એવી બહુ જરૂર નથી. ધર્મમાં જ આપણે જે ધર્મ આદર્યો અંધશ્રદ્ધા, એટલે ટૂંકાણમાં જે આપણે કુદરતના નામે ધર્મનો ધંધો કરી નાખી છે. વળી જે બનાવટ, જે ભગવાન આખા સમષ્ટિનો કરતા કુદરત છે, એના આપણે એવો કલ્પી નાખીએ, કંઈ ના કરે લે. આપણે બધું એનું કરો નહીં, આપણું કશું ના કરે લે. જેના વગર પાંદડું હલતું નથી એ કંઈ ના કરે. એટલે એ કંઈ નથી કરતો, એ બધું કરે, આપણે કંઈ નથી કરતા. જો તમે તમને આ દેહ માનતા હોય, દેહ તો જળ છો, દેહ જળ વસ્તુ શું કરશે? આ માઇક છે એવો જ દેહ છે આપણો. આ તો એવડો એ મહી બેઠો એટલે 3.5 મણનો નકા માઇકની તો કદાચ કિંમતે આવે કંઈકના સાધનની. આમાં તો આ સાંભળું ને એવું કંઈ ભંગારમાં નથી જાય. આમાંથી એવડો નીકળી જાય તો હાડ માસના લોસા સિવાય સત શું આમાં પેલામાં? એ ચેતનબદ્ધ છે, આત્મા છે, એ શિવ છે, આત્માતમ ગિરજામતી. આપણી મતી જે છે, ગુરુગમથી જે મતી આપણી થઈ અંતર્મુખ, એ મતી છે ને એ ગિરિજા. ગિરિજા એટલે પાર્વતી. આત્માતમ, આત્મા એ જ શિવ છે. પછી પ્રાણાય સચારે કીર્ત, આપણે કાર્તિકેયના અને ગણેશ છે. આપણા જે શ્વાસનો શ્વાસ, દેહ પ્રોક્ત દેવાલય, આપણો દેહ દેવાલય છે. પછી આપણે જે મુખીથીની જે ભક્તિ કરી, કીર્તન ભક્તિ, એની પૂજા મારા બાપ, હાલી એની પ્રદક્ષિણા, ટૂંકમાં હોય એ સમાધિ હો. ટૂંકમાં જે તમે જલ અને આત્માન કરો એ બધા એના ભોગ છો આત્મા. પણ એ સમજણ પ્રાપ્ત કરવા માટે જ્ઞાની ગુરુનું લક્ષ્ય મેળવવું પડે છે. 5મી ભક્તિ વેદ પ્રકાશા. 6ઠ્ઠી ભક્તિ સરળ સ્વભાવા. સ્વભાવ આપણો બદલાવો જોઈએ. જ્યાં જેસલ પહેલાંનો જેસલ, જે સરળી ગામથી ભરડી ગયો,
વલણીથી સરળી ગયો આપણે સાસઠિયાને એ પહેલાં જેસલની ભૂમિકા જોવો અને જ્યારે તરીને નાવડું તરીને આવ્યું અને પછીનો જેસલ જોવો. પ્રકૃતિ ફેરવી નાખી તો આખી. જે ફંક્શન બારવટિયાનું હતું, જે ક્રૂર હતું, જે પ્રકૃતિ જેસલની, એ સંતની પ્રકૃતિ બની હતી. જો અને 550 વચ્ચે આપણે આજે જેસલ પીરના દર્શન કરવા જોઈએ. આ ફંક્શન તો બદલાણું નહીં નહોતું. અત્યારે આ ડૉક્ટરો કિડની બદલે બધું જેટલું આમાં અદલ બદલ કરે, સ્વભાવ તો બદલો. એક કામીનો કામ કાઢો, લોભીનો લોભ કાઢો, ક્રોધીનો ક્રોધ કાઢો. હજારો જન્મે જાય એવું નથી મારા બાપ ધર્મ ધર્મથી. એના માટે જ્ઞાની ગુરુનો લક્ષ્ય ગુરુ મારા બાપ. એટલે એ જ્ઞાનની રાત્રિ એ શિવરાત્રિ. છઠ્ઠી ભક્તિ સરળ સ્વભાવ. 7મી ભક્તિ યથાલાભ લેખે જગતમાં આપે કે જગતને ખબર પડે. આપણે જો ગીતામાં ફૂલ જ્યારે પરિપક્વ દશા પ્રાપ્ત કરે એમાં સુગંધ બેસ એટલે ભમરાને કહેવા જાય એડવર્ટાઈઝ કરે કે મારામાં સુગંધ બેસી આવો આવો. આ સૂર્યમાં સવારે ઉદય થાય એટલે પ્રકાશ માટે આપણે વાટ જોવી પડે, તરત થઈ જાય. સૂર્યમાં પ્રકાશ છે, ફૂલમાં સુગંધ છે. એમ દરેક વસ્તુ એના મૂળમાં પડી જ છે, એના સ્વરૂપમાં પડી જ છે. દરેક વસ્તુમાં એનો ગુણ રહ્યો. પદાર્થમાં ગુણ હોય તો આપણા આત્માના ગુણ ના હોય. એટલે મહાભોજ જગતમાં આપે કે એટલે એની જાહેરાત કરવાની જરૂર નથી. એ સ્વયં પ્રકાશી. જેમ સૂર્યને જોવા માટે કયા પ્રકાશની જરૂર પડે, એમ આત્માને પામવા માટે કોઈની જરૂર નથી, કોઈ આધારની. આધાર બધા છૂટી જાય તો આત્મા તો શોધ તમે. આ માને એ બધા વેકાડ નાખો ભવાયો. રાજાએ બન્યો તો ને વિદેશકે બન્યો ને ભાઈએ બન્યો ને ભાઈએ બન્યો. બાકી હતો એ બનવાનો હતો કે બન્યો એ હતો જ. એમાં આત્મા આપણે સી બનવાનું નથી. આ તો બીજા બન્યા અને હિંમત બગાડતી હોય, હિંમત ઉપાધિ વારી આપણે બધી નોખા નોખા પાત્રમાં ટોઈ જાય બધા. તો એક છે જે આપણા અંદર આત્મા, એ આત્માને ઓળખો. એમાં સદગુરુની શાનની જરૂર, ઈશારાની જરૂર છે. એમાં બહુ કર્મકાંડની જરૂર નથી, ધર્મ ધ્યાનની જરૂર છે. 8મી ભક્તિ યથાલાભ લેકે. અને જો આ સદગુરુ પરમાત્માને આ જ્ઞાનમાં નિષ્ઠા થાય, આ જ્ઞાનનો ઉદય થાય તો એને પોતાના આત્મલાભ થાય. એને કોઈ બીજા લાભની જરૂર નથી. એક સાથે સર્વજીત. ગંગા સતીએ કીધું એમ કે જથારથ વચનની શાન જેણે જાણીને કરવું રહે ને બીજું કાંઈ, એને બીજું કંઈ કરવાની જરૂર નથી મારા બાપ. આ પવન, પાણી, પૃથ્વી, સૂર્ય, ચંદ્રે એ એક છે. આપણે જગતનો કયો વ્યક્તિને ચલો કયા દેશીમાં પ્રકાશ પૂરવા જાય, ધરતીનો તળો બાંધવા ગયો, ક્યાંય ઠરાવ કર્યા જગતમાં. આ બધા કુદરતી તો આપણે કુદરતી. પણ આપણે મેન્યુઅલ મોડમાં થઈ જાય ને ઓટોમેટિક મોડમાં. બાળક હોય જો હસતો હોય, એના રાગ નહીં, દેશ નહીં, જન્મે તારે ઓટો મોડમાં. તો પછી આપણે મેન્યુઅલ કરવા માંડ્યા તો ફલાણો લોકણો ટીકણો આવો તેવો. આ મોડ આપણે બદલી નાખ્યા એના રમકડાના. એમ જન્મે તો બધા આપણે બધા એક જ હતા ને હરખા જ હતા. આ તો આપણી નોખી નોખી ચાવીઓ સરાવવા માંડી અને નોખા નોખા આપણને નાશો રજાવા માંડ્યા પોતળા બધા કર્મના. એટલે આમાંથી નીકળવું હોય તો પરમાત્માના નામની ભક્તિ કરી લેવાય. 9મી ભક્તિ નિજ નામ આધારા. 10મી ભક્તિ ગુરુ મળે પૂરા. સદગુરુ પૂરા મળે તો સુમર સુમર નર ઉતરે બહુજન પારા. અને અત્યારે આ કળીકાળમાં હેલા ફેલી હોય તો પરમાત્માની ભક્તિ કરો. પહેલાં તો હજારો વર્ષની, લાખો વર્ષની તપસ્યા કરવી પડે, ઊંધાના ઓરા માથે રહેવું પડે, ભૂખ્યા તરસ્યા, દેહના દમવાના, ઘણું બધું હતું. બધું ત્યાગને વૈરાગને બધું હતું. અત્યારે તો કળિયુગ કેવળ નામ આધારા, સુમર સુમર નર ઉતરે બહુ પારા. પરમાત્માના નામનો જ એટલો બધો પ્રતાપ છે. અને હું તો એમ કહું ભગવાન કરતાં ભગવાનનું નામ મોટું. જા માધવદાસ મહાત્માએ કીધું કે નામ રામ નામ રણુકારા રટી લે મન, રામ નામ રણુકારા. જે તમારા અંદર નામનો રણુકો પડી ગયો હોય એ રામનું નામ ચૈતન્ય નામ છે. બીજા નામ બોલવા પડે ને એ નામ બોલવું નહીં પડતું એ સ.
અને નામ છતાં સુધી બોલે બોલાવે, સબકટમાં બોલે, સબકટમાં રહ્યો સમાય, એની ધણ ઝાલી વાગે. તો ક્યાં રહીને બોલી રહ્યો? ત્યાં તમારામાં આવે જ આવે, બોલ બોલાવે, જ્યાં જોઈ ત્યાં સરખો, દરેકના દેહ દેવળમાં કરે હોંકારા, એના પારખ થઈને પરખો. રામ આવો કોને બનાવ્યો સરખો? તો આપણે રામ રામ કરી તો રામના એ 4 રૂપ છે. રામના પણ 4 રૂપ બતાયા, 4 પ્રકાર છે રામ. હવે એક રામ તો જે દશરથ રાજાના રામ છે એ મોરારી બાપુ શેખ રાવણના રાજમય જૈનની કથા કરી આવ્યા, આકાશમાં કથા કરી આવ્યા, જળ દરિયામાં કથા કરી આવ્યા, અને ઘરે ઘરે અત્યારે રામાનંદ સાગરે ટીવી મેં બતાવ્યા રામ. એ તો બતાવ્યા એ દશરથ રાજાના રામ. પણ એ રામ પહેલા ક્યાં નામે આ બધા સંતો ભક્તોનો બધાનો ઉગારો થયો? વળી રામના સમયે તો આંગળીના વેટે ઘણા એટલાનો જ ઉગારો થયો, 5-25 માણસ. અને નામે તો આ ભવસાગરમાં એમ નાવમાં પાદ બાંધી દીધી નામે તો. એટલે મારા બાપ નામનો મહિમા મોટો છે. રામનું પહેલું રૂપ એક રામ દશરથ ઘેર ડોલે, એનું બીજું રૂપ છે બીજો રામ સબગટમાં બોલે, આ કટોકટમાં બોલે. ત્રીજા રામ કા સબ જગ પસારા, ચોથા રામ સબસે ન્યારા. તો પહેલો રામ કયો તો કે આ કાયા માયા રૂપી રામ જે દશરથ રાજાના કરે છે ધનુષધારી, જે આપણે ફોટામાં જોઈએ, મૂર્તિમાં જોઈએ. અને એમે પાણી પડી દીધું ને 500 વર્ષે આપણે રામની મૂર્તિ થાપીએ ક્યાં અયોધ્યામાં હાજી જગ્યાએ. એનું પ્રતીક છે. તો આ કટોકટમાં રહેલો રામ તો હજુ હૂતો જ છે, એ તો આપણે ફેંકી દીધા. આ બીજો રામ બધા એમ બોલે તો આપણે કે રામ રામ કે રામ રામ બધા એમ બોલે ને રામ. એ જે બોલી રહ્યો હોય એ રામ બધા એ શબ્દ સ્વરૂપી રામ કટોકટમાં બોલે. ત્રીજા રામ કા સબજગ પસારા, ત્રીજો એટલે ગુરુ, ગુરુરૂપી જે રામ છે એ બધા યુગમાં હતા. ગુરુ વગરના રામ અધૂરા. રામે જ્યારે જ્યારે અવતાર લીધા ગમે યુગમાં ભગવાનના અવતારો ત્યાં માથે ગુરુનો આધાર લેવો પડે. એની ઓળખાણ ગુરુ વગર ભગવાનની ઓળખાણ અધૂરી. અને જો જેના માથે ગુરુ હોય એ અવતારની લીલાના અવતારો ગવાય, એના નામના ધામ પૂજાય. બાકી અવતાર તો ઘણા થયા ભગવાનના, વરાય થયો, કશ્યપ અવતારે થયો, પણ આપણે લીલા કોની ગઈ? જેના માથે ગુરુ હતા. તો ચોથું રામ કા શબ્દ પસારા, ચોથું એટલે આપણો આત્મા. આ ગુજરાતી એ સનાતન છે, એ આવતો જતો નથી, એ તો અચળ અવિનાશી અભંગી. કોઈ માતાના ભંગમાં આવતું નથી. અચળ એટલે કોઈ ચલાયમાન નથી થતો, અજર છે, અમર છે. એવો અવિનાશી આત્મા, એ દરેકનો આત્મા, એ ચૈતન્ય બ્રહ્મ, શબ્દ બ્રહ્મ સ્વરૂપે દરેકના કટોકટમાં, હાવ નજીકમાં કહું દરેકના શ્વાસામાં રહે. શ્વાસમાં છે વાસીને ખોજી લેવો કાંઈ. અને બધાને જડ્યો અહીંથી જડ્યો છે, બાકી બીજા બધા ડેલી હાથીને પાછો જ આવ્યા. ફરતી પરિક્રમા જ કરી છે, પરક્રમા ક્રમ જ પર બધાથી પરક્રમ. જોઈને પ્રાપ્તિ કરવી હોય તો તમારા અંદર જે શ્વાસો હોય એમાં આ જ હાજર છે. જો શિવની કથા આજે શિવરાત્રિ એટલે ટૂંકો કહી દઉં દાખલો, તો શિવનું જ્યારે પ્રાગટ્ય થયું તો પહેલું પ્રાગટ્ય જ્યોતિરૂપ છે. એનું જ્યોતિ સ્વરૂપ એટલે આપણી ભાષામાં આત્મા, જે જ્ઞાન સ્વરૂપ, તે જ તેજના અંબારા, ક્યાંય એના વગર આંગળી મુકાય એવી નથી. એવું જે સ્વરૂપ છે જે સર્વવ્યાપક, એ શિવનું અખંડ અવિચળ જ્યોતિ સ્વરૂપ છે દરેકમાં. બીજા કે શિવ એવા જે પંચમુખી શિવ હતા. તો સર્વ આપણે જેનું આપણે આ 5 તત્વનો દેહ છે ને એ બધા એનો એ શિવ બાજુ બધાના 5 મુખ છે. એક પહેલો પૃથ્વી, બીજું જળ, ત્રીજું અગ્નિ, ચોથું પવન અને 5મું આકાશ. આ પંચભૂત ધારણ કરીને રહેલો આત્મા જ એ શિવ છે પંચમુખી. આ એના પંચમુખ છે. એમાં એક મોઢું જો આગું પાછું મળે તો ઉપાધિ થઈ જાય, જગતમાં અંધકાર ધંધુકાર થઈ જાય. ધરતીનું મુખ થોડુંક ફેરવો તો, આ પાણીનું થોડુંક મુખ ફરો તો વધઘટ કરો તો એમાં
અગ્નિમાં તાયના મોક્ષ પંચમોક્ષ એ પંચમુખી શિવ છે. વળીના 11 રુદ્ર, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મો મન, 11 માળો અને 11મો રુદ્ર હનુમાન છે મન. એટલે આ બધું આપણે અંદરની ગણતરી કરી તો રામ નામ રણુકારા રટી લે મન રામ નામ. આમાં કે ઓમ સોમના જાપ જપી લે તો રાગ ઉઠે ઓમકારા. ઓમ સોમના જાપ એટલે ગુરુ ગોવિંદના જાપ. અને આપણા આત્માના છે ને ગુરુને શરણે જઈને આ શાન સમજી લેવા જેવી હોય. એટલે ઓમ એ ગુરુનું સ્વરૂપ છે, સોહમ આપણો આત્મા. આના જાપ જપવા એટલે શ્વાસે શ્વાસે અજંપા જાપ કહેવાય. બીજા બધા જાપ જપવા પડે અને આ જપવો નહીં પડે. આ જપી જાય બધી લપું પૂરી તો કશું થતું જ નહીં. ના વગર થાય. અજંપો એટલે આપણો જે શ્વાસો આટે પર હાલી રહ્યો અને હુતાય જે હાલી રહ્યો. જો આંખમાં તમારે ધ્યાન રાખવું પડે. તારા આંખમાં તમને રૂપ દેખાય, કાનમાં સાંભળવામાં ધ્યાન રાખો તો શબ્દ સંભળાય, મુખે બોલવામાં ધ્યાન રાખવું પડે. ન તો હમણાં કંઈ બોલવું જઈ દેખાડવું હોય ફેરફાર થઈ જાય. બધામાં ધ્યાન, હાલવામાં ધ્યાન, ખાવામાં પીવામાં. પણ શ્વાસ માટે શું ધ્યાન રાખવાનું? અને ધ્યાન રાખવું તો હું જેવી થતું પડે હોઈ જાત ગોતું થઈ જતો પછી. વળી શ્વાસ આપણે જોજો, બીજું બધું હમું નમું કરવું પડશે. કાને ધોવા પડશે, કાનમાં મેલ છે, આંખમાં ચીપડા છે, નાકમાં લીટ છે. આ બધા ઇન્દ્રિયોના દ્વારોમાં બધું બગાડ છે. શ્વાસ કોઈથી કોઈનો બગડ્યો કે મેં આમાં અનમો કરાયો તો બીજું બધું હમું નમું થાય, ડુપ્લિકેટ થાય. શ્વાસ ડુપ્લિકેટ થાય. જો ઓક્સિજનથી હાલતો હોત ને તો તાર કરોડપતિ રોજ ભલે 2 બાટલા જાય ઓક્સિજનના. ફેક્ટરી હોય ઓક્સિજનના બાટલા, એ તો મરું જ નહીં. એટલે શ્વાસો સર્વનો આત્મા બાહિર ભીતર એક વોવા વિશ્વમાં રમી રહે ઓર નથી જો તે. તો અહીં કીધું કે નારદ શારદ શિવ સનકાદિ નિસ્દિન નામ ઉચ્ચારા. આ રેંજિયા બેંજિયાની વાતો નહીં. આવા મહાન ધુરંધર નારદ એટલે જે ભગવાનનું મન કહેવાય, જેને બ્રહ્માના પુત્ર કહેવાય, માનસ પુત્ર. નારદ જે કોઈથી રદ નથી થતું એવું જે તત્વ. શારદ એટલે જેને આપણે શારદા કહીએ, સરસ્વતી કહીએ. તો શારદા નામની કોઈ સ્ત્રી નથી, પણ જે વાણીમાં સાર રહેલો એ શારદા કહેવાય. સાર આપનારી જે વાણી, સાર નહીં, સાર સ્વરૂપી વાણી. સરસ્વતી કોઈ સ્ત્રી નથી, પણ જે વાણી સત્ય પ્રિય અને હિતકર હોય એને સરસ્વતી કહેવાય. પહેલી તો સત્ય હોય, પ્રિય એટલે બધાને વાલી લાગે, અને એમાં મારું તમારું બધાનું હિત હોય, એ સરસ્વતી. તો આ શારદ શિવ સનકાદિક. શિવ એટલે આપણો આત્મા, સનકાદિક એટલે જે સત્યના વરેલા કુમારો, સનકાદિક એટલે બ્રહ્મકુમારો. આ બધાએ નિસ્દિન નામ ઉચ્ચારા, રાત દાડો આ નામનું ભજન કરી રહ્યા. વળી શિવનું સ્વરૂપ તમે જોઈ લો, લગભગ સમાધિ સ્થિત છે. અને આમ એમ કહેવાય કે પહેલામાં જૂના આપણે પાછા વળી જઈએ તો પહેલો કોણ? તો કે મહાદેવ, મોટામાં મોટો દેવ મહાદેવ. પછી એમાંથી શક્તિ આવ્યા, પછી ગણપતિ આવ્યા, ને પછી પાછા આ 5 તત્વોનો પસારો કર્યો. બ્રહ્મા, વિષ્ણુ, મહેશની આ બધી રચના થઈ. ઉત્પત્તિની વાત એવી ટૂંકમાં. પણ મહાદેવજી કોનું ભજન કરતા હતા? પોતાના આત્મા. એ આત્મ સ્વરૂપનું ધ્યાન કરી રહ્યા. એ બીજાનું નહોતા કરતા. જો મહાદેવજીએ પોતાનું કરતા ને આપણે બીજાનું કરી તો બીજાના વૈતરા જ છે આપણે તો. માનો કે આપણું ખેડૂતને પોતાનું ખેતર મૂકીને બીજાનામાં જાય એને દાળીએ કહેવાય. દાળી કહેવાય. અને પોતાનું કરે તો કે મારું કર્મ, ખેડૂતનું કર્મ, એનો કર્મ ધર્મ બની જાય. ખેતી કરવી એ ખેડૂતનો ધર્મ. અને જો પેલો બીજાનું કરે તો કર્મ વૈતરા, એના ફળ મળે, માલિકી એક નથી મળતો. ધર્મ તમને માલિક બનાવો, સાહેબ બનાવો, ઉચ્ચ પદમાં સ્થાપિત કરી દે. એટલે આગળ કીધું કે જપ તપ તીર્થ જોગ સાધના. જપ એટલે આપણે જે કરી રહ્યા એ બધી લપ છે. અને એ જપ હોતો હોય ને તો એના કરતાં મશીનો હારા જપ કરે, ભૂલતા જ નથી. એનો હાય નહીં કોંટા તો લ્યો,
સાપ પાડો એટલે પાવર હોય તો બોલ્યા કરે ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ ભૂગોળો સપાલ તત્સ વિદુર મંત્ર બોલ્યા જ કરે. ટૂંકમાં જેના મંત્ર મૂકો એ બોલ્યા જ કરે આખો દાડો. પણ એને ખબર કા બોલવું એ ક્યાં સંસુર છે એની ખબર, મંત્રની ક્યાંય ખબર હોય. મશીનને ખબર પડે. એમ જો મશીનની ઘોડે મંત્ર કરતા હોય તો બધું જપ એને શું કહે આ છોકરો આપણે તોફાન કરે શું કરે જપને જપી દો એટલે કરતા ભાવ મૂકી દે હું કંઈ નથી. જે માનસ જે માન તો શિવને માન, બ્રાહ્મણને માન, કૃષ્ણને માન, માતાજીને માન, પિતાજીને માન એ બધું કરશે. મારે કંઈ કરવાનું નહીં, મારું કર્યું કંઈ નથી થવાનું. મારો ઈષ્ટ જ બધું કરી લ્યો. તારા જપી ગયા કહેવાય. જપી જાય ને એના કામ થાય. જપ કરે તો લખો તારે અને પાછા બીજાના જાપ કરતા હોય, પોતાના જ કરતા નહીં. પહેલાં આપણી આ બાજુ રહ્યું ને અમારી બાજુ ગુજરાતમાં, અમે ગુજરાત કહેતા, અહીં સૌરાષ્ટ્ર કહેતા. તે અમારી બાજુ થોડોક દુકાળ હતો ને અહીંયા બ્રાહ્મણો બધા નવરા હતા. તે કામ ધંધો મળો નહીં એવા હોય તો કોઈક જોવરાવ ન હોય. બધું દુકાળમાં કોઈ શનિ નડે ગમે નડે કોણ બતાવવા જાય? હતું કંઈ જાય. બ્રાહ્મણ હાવ નવરા પડી ગયા. તે 4 મિત્રો તો અહીં સૌરાષ્ટ્રમાં આવ્યા. એ વખતે રાજાસિંહનો જમાનો છે. રાજાને અહીંયા આવીને બ્રાહ્મણે કીધું કે ભાઈ રાજા સાહેબ તમે તમારી કુંડળીને આ બધું જન્મપત્રિકા જોતા તમારું તો ઘણા સમય બધી રાત તપવાનું હોય, તમારો તો આવો બાળક છે રામ નથી એમ, પણ થોડીક આંટી છે જો આટલા 1.5 લાખ જાપ જપો ને તો તમારું કામ થઈ જાય. પણ કે મરમ ન ફાવે કોઈ એ કામ અમારું કે મારે તમારો દક્ષિણા આલો કે જોઈએ એટલું રાતનું જાપ છૂટો માં કેટલી આપજો, જેટલા જાપ જપો એટલા લાખ આપું તમને. કે લે આ બ્રાહ્મણ તો બેસી ગયો. પણ આ બ્રાહ્મણ રહ્યો ને એમાં ધ્યાન દીધેલું નહીં શું કરવું. બ્રાહ્મણ હતો ખરો પણ એ બ્રાહ્મણનું કર્મ નહોતું એની પાસે. એટલે કે હું રાજાના જાપ દઉં, હું રાજાના જાપ દઉં. તો બીજો એનો ભાઈ હતો ને ગોતતો ગોતતો કામ ગોતતો આવે કે શું કરે તું, મને જ ક્યાંય કામ આવે નહીં મળતું. કે 2000 મેં મોટું કામ ગોત્યું રાજાનું. પણ કે શું કરવાનું? કે હું તો એમ કહું હું તો રાજાના જાપ જપું. તો કે ભલો કે તું જપે હું જપું, તું જપે હું જપું, બે જોઈએ તે રાજાનું કામ મોટું મળ્યું બાકી રે. ત્રીજો આવ્યો પાછો અઠવાડિયે ફરતો ફરતો કર્યા શું કરો કે અમને કામ મોટું મળ્યું ગોતીને બે જાય કે પણ શું કરવાનું? કરો કે હું તો રાજાના જાપ જપું. કે પેલા કે હું તો એમ કહું તું જપે હું જપું. તે ત્રીજો કે પણ આ ગપક્યા સુધી આવશે, આ ગપક્યા સુધી આવશે એમ કરીને જાપ જપવા માંડ્યો. આ ક્યાં સુધી આવશે? ચોથો આવ્યો તો ચોથો આવ્યો પછી એને કીધું પણ શિવના જાપ જપવાના. કે હું તો રાજાના જાપ જપું. પેલો કે હું એમ કહું તું જપે હું જપું. એને ખબર નથી કેના જાપ છે. તો ત્રીજો કે હું એમ કહું કે આ ક્યાં સુધી આવશે, આ ગપ ક્યાં સુધી આવશે? તે ચોથો જપવા માંડ્યો. હાલો તો સુધી હાલવા દો, હાલો તો સુધી હાલવા દો. આ બધું એવી રીતે ચાલવા હતું ટૂંકમાં. એટલે સિદ્ધાંત એ ટૂંકમાં કે જ્યાં સુધી સત્ય વસ્તુ સમજાશે નહીં, મુદ્દો સમજાશે નહીં. આપણે માનો જાન જોડી હોય તો દીકરી કોને દઈ? વરરાજાને દઈ. કે જાનમાં ઉદ્યોગપતિ આવ્યો હોય, મોટો સાહેબ આવ્યો હોય, રૂપારો હોય, એને દઈ કે વરરાજાને દઈ? આ 4 યુગની 33 કરોડ છે ને એ બધા જાનૈયા. વરરાજો તો તમારો આત્મા જીવ છે. એની જાન જોડવાની મારા બાપ. અને ગાણા એનાય ગાવાના મારા બાપ. એને જે લાડ લડાવે લડાવવાનું વરરાજાના. એટલે મારા બાપ જપ તપ તીરથ તપવું એટલે પહેલાં જે તપ કરતા હતા અવતાર ફેરવી નાખો. અવતારનું તપ થયું સહન કરો. અત્યારે બાપ દીકરાનું સહન ના કરે, દીકરો બાપનું ના કરે, ભાઈ ભાઈનું સહન ના કરે, ભાઈ એના ધણીનું ના સહન કરે, આવું બહુનું સહન ના કરે. આ ડખા જે છે ને ટૂંકમાં કોઈ સહન નહીં કરો. તપવું એટલે સહન કરો બસ. જપ તપ તીરથ. તીરથ કોને કહેવાય? કે જ્યાં જવાથી અરજ સરે ને તીરથ કહેવાય. પછી આપણે 4 ધામ કહી, 68 તીરથ કહી. આ બધા તીરથ છે ને બધા જંગમ તીરથ છે. અહીંયા તમારે જવું પડશે. અને તમારા મા બાપ છે,
ગુરુ આ તમારો આત્મા કોઈ સંત સાધુ એ તો જંગમ તીરથ છે. એ હાલતા ચાલતા તીરથ આપણા ઘરે આવો. જપ તપ તીરથ જોગ સાધના નામ થકી આધારા. અને આ નામ છે ત્યાં સુધી આ બધા કર્મે થાય. બાકી નામ ને અર્જુ પછી નનામીમાં શું થાય? નનામી શું કરશે? એટલે છેલ્લે કીધું કે ડગમગ ડોર ડગે નહીં દિલકા વહી પદ હે પરંપારા. સદગુરુ ચરણે માધવ બોલ્યા દિલ બીચ દેખ્યા દિદારા. પરમાત્માના દર્શન કરવા હોય તો આ તમારું જે હાલતું ચાલતું દિલ છે ને, શ્વાસનો ઉશ્વાસ, એમાં અખંડ ગાજી રહ્યો સ્વરૂપમાં. અહીંયા દર્શન થાય. દર્શન કરવા એટલે આંખે નહીં જોવાના, જ્ઞાન દ્રષ્ટિથી, દિવ્ય દ્રષ્ટિથી, ગુરુગમ દ્રષ્ટિથી જોવાના છો. તમે જે જાણો છો એનાથી તમે જુદા હો. જે દેખાય એ તમે નથી. આવું જ્ઞાન દ્રઢ કરવું પડશે. એટલે શિવરાત્રિ એટલે જ્ઞાનની રાત અને નવરાત્રિ એટલે એ સાધના છે બધી, નવતા ભક્તિ. અને જે શરદ પૂનમની રાત છે એ ભક્તિ છે, પ્રેમ લક્ષણ ભક્તિ છે. એમાં પોતાનું ભાન ભૂલો તો કૃષ્ણની પ્રાપ્તિ થાય. એ વગર થતી ગોપી બનવું પડે તો કૃષ્ણની પ્રાપ્તિ થાય. બોલો સદગુરુ દેવ વિજય.